દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં નલ સે જલ યોજના નિષ્ફળ 450 ફૂટના બોરવેલ માટે કોંગ્રેસની માંગ સાથે આજરોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં નલ સે જલ યોજના નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ સમિતિએ વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આકરા ઉનાળામાં પાણીની ગંભીર તંગી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં જાહેર રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાન જયેશ સંગાડાએ જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના સંજેલી તાલુકામાં અત્યારે માત્ર કાગળ પર જોવા મળે છે। આ યોજના અમલમાં આવ્યા પછી દરેક ગ્રામ પંચાયતમાં પાણી વેરો વસૂલ થવા લાગ્યો છે, પરંતુ બોરવેલ આપવાનો દરવાજો બંધ થઈ ગયો છે। તેઓએ ખાસ કરીને હિરોલા, બોડાડુંગર, કરંબા, અણીકા અને ગોવિંદા તળાઈ જેવા ગામોનો ઉલ્લેખ કરીને ત્યાં 450 ફૂટના નવા બોરવેલ મંજૂર કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી। યુવા પ્રમુખ રાહુલ માવીએ પણ તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સંજેલી તાલુકા પંચાયતના ચેરમેન ધનાભાઈ માવીના પોતાના ફળિયામાં પણ હજી સુધી નલ સે જલ યોજના હેઠળ કોઈ કામગીરી થઈ નથી। તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજન હેઠળ આવતા વર્ષ સુધીમાં પાણીની વ્યવસ્થા કરવાની વાત કહેવાઈ હતી। જયેશ સંગાડાએ જવાબ આપ્યો કે આમ જનતાને રાહ જોવડાવી શકાય નહીં। અમારું માગ છે કે તાત્કાલિક ગ્રાન્ટમાંથી જલ્દી કામ શરૂ થવું જોઈએ। આ રજૂઆત દરમિયાન રમશુભાઈ હઠીલા અને સુખદેવ વસૈયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર। આપણે સૌ જાણીએ જ છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક મહત્વાકાંક્ષી યોજના નલ સે જલ યોજના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી, પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે। દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે। સંજેલી તાલુકાના લગભગ 56 જેટલા ગામડાઓ છે। આ યોજના આ 56 ગામડાઓમાં પણ નિષ્ફળ છે। હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, પીવાના પાણીની ખૂબ જ તંગી છે। તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના 56 ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે। લગભગ 300 ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ, પણ તેમાં પાણી નીકળતું નથી, એટલે 450 ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે, કારણ કે હજી તો લગભગ 3 મહિના જેટલો સમય બાકી છે। પીવાનું વાપરવાનું પાણી છે નહીં, માલ ઢોર બધા તરસે મરી રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે 450 ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને એક રજૂઆત કરી છે। આપનું નામ? જયેશ સંગાડા।